વસુંધરા એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ટાટ હાયર સેકન્ડરી અને ટાટ સેકન્ડરી ગુજરાતી મુખ્ય વિષય માટે જે ચર્ચાપત્ર જોઈએ છીએ. બીજું કે આ જે ચર્ચાપત્ર છે એ ગુજરાત સરકાર દ્વારા લેવાતી કોઈ પણ ભરતી પરીક્ષા કે જેમાં મુખ્ય પરીક્ષા હોય છે અને ગુજરાતીની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે એમાં ચર્ચાપત્રનો જે ટોપિક છે એ બધા જ જે ઉમેદવારો છે પરીક્ષાર્થીઓ છે એમના માટે આ ખૂબ જ અગત્યનું છે. તો આપણે આજનું જે ચર્ચાપત્ર છે એ જોઈએ. બીજું કે જો તમને આ ચર્ચાપત્ર અને આ વિડીયો પસંદ આવે છે તો એને તમે લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ વસુંધરા એકેડેમીને સબસ્ક્રાઈબ કરજો. પ્રેષક અબક સરનામું લાઈન નંબર 1, સરનામું લાઈન નંબર 2, તારીખ 29/7/2026, પ્રતિ તંત્રીશ્રી ત.ઠ.ડ. દૈનિક, સરનામું લાઈન નંબર 1, વિષય ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબત. શ્રીમાન સવિનય નમસ્કાર. મોબાઈલ ફોનનો અતિરેક ઉપયોગ આશીર્વાદ કે અભિશાપ વિષય પરનો મારો ચર્ચાલેખ આપના પ્રતિષ્ઠિત દૈનિકના ચર્ચાપત્ર વિભાગમાં પ્રકાશિત કરવા વિનંતી છે. આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. તેના લાભ અને ગેરલાભ વિશે સમાજમાં જાગૃતિ કેળવાય તેવા હેતુથી આ ચર્ચાપત્ર લખ્યો છે. આપના દૈનિકમાં તેને સ્થાન મળશે તો વાચકો સુધી એક ઉપયોગી સંદેશ પહોંચશે તેવી આશા રાખું છું. આભાર. સહ લિખિતન અબક. મોબાઈલ ફોનનો અતિરેક ઉપયોગ આશીર્વાદ કે અભિશાપ? આધુનિક યુગમાં મોબાઈલ ફોન માનવ જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. સંદેશાવ્યવહાર, શિક્ષણ, વ્યવસાય, બેન્કિંગ અને મનોરંજન જેવી અનેક સુવિધાઓ આજે એક નાનકડા મોબાઈલમાં ઉપલબ્ધ છે. ટેકનોલોજી એ જીવનને સરળ બનાવ્યું છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ અનેક નવી સમસ્યાઓ પણ ઊભી કરી રહ્યો છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં વધુ સમય સોશિયલ મીડિયા, ઓનલાઈન રમતો, વિડીયો જોવામાં પસાર કરે છે. પરિણામે તેની એકાગ્રતા, અભ્યાસ પ્રત્યેની રુચિ, શારીરિક પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળે છે. લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોની તકલીફ, ઊંઘમાં ખલેલ, તણાવ અને માનસિક અસ્વસ્થતા જેવી સમસ્યાઓ પણ વધતી જાય છે. શું આપણે ટેકનોલોજીના માલિક છીએ કે પછી ટેકનોલોજી જ આપણા જીવન પર હાવી થઈ રહી છે? આ પ્રશ્ન દરેક વ્યક્તિએ પોતાને પૂછવાની જરૂર છે. મોબાઈલનો યોગ્ય ઉપયોગ જ આપણને તેનો સાચો લાભ અપાવી શકે છે. વાલીઓએ બાળકોના મોબાઈલ ઉપયોગ પર યોગ્ય નજર રાખવી જોઈએ અને તેમને રમતગમત, વાંચન અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવા જોઈએ. શાળાઓમાં પણ ડિજિટલ શિસ્ત અંગે જાગૃતિ લાવવી જરૂરી છે. ટેકનોલોજીનો ઉપયોગ જરૂરિયાત મુજબ અને મર્યાદામાં કરવામાં આવે તો તે વિકાસનું શક્તિશાળી સાધન બની શકે છે. શું થોડો સમય મોબાઈલથી દૂર રહીને પરિવાર સાથે વાતચીત કરવી, પુસ્તક વાંચવું અથવા પ્રકૃતિનો આનંદ માણવો વધુ સારું નથી? આ પ્રશ્નનો જવાબ આપણે પોતાના જીવનમાંથી શોધવો પડશે. સાધનોનો ઉપયોગ માણસ માટે હોવો જોઈએ, માણસ સાધનોનો ગુલામ ન બને. આવો આપણે સૌ મોબાઈલનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીએ અને ડિજિટલ સુવિધાઓનો લાભ લેતા લેતા આપણા સ્વાસ્થ્ય, સંબંધો અને જીવન મૂલ્યોનું પણ જતન કરીએ. અબક સરનામું લાઈન નંબર 2. ત્યાર પછી આજનું આપણું બીજું ચર્ચાપત્ર છે. પ્રેષક અબક સરનામું લાઈન નંબર 1, સરનામું લાઈન નંબર 2, તારીખ 29/7/2026, પ્રતિ તંત્રીશ્રી ક.ખ.ગ. દૈનિક, સરનામું લાઈન નંબર 1, વિષય ચર્ચાપત્રને પ્રકાશિત કરવા બાબત. શ્રીમાન સવિનય નમસ્કાર. શિક્ષક સમાજના સાચા ઘડવૈયા વિષય પરનો મારો ચર્ચાલેખ આપના પ્રતિષ્ઠિત દૈનિકના ચર્ચાપત્ર વિભાગમાં પ્રકાશિત કરવા વિનંતી છે. શિક્ષકનું સ્થાન સમાજમાં સર્વોચ્ચ માનવામાં આવે છે. બદલાતા સમયમાં શિક્ષકની ભૂમિકા વધુ જવાબદારીભરી બની છે. આ વિષય અંગે જનજાગૃતિ કેળવાય તેવા હેતુથી આ ચર્ચાપત્ર લખ્યો છે. આપના લોકપ્રિય દૈનિકમાં આ લેખને સ્થાન મળશે તો શિક્ષકના કાર્ય પ્રત્યે સમાજમાં વધુ આદરભાવ વિકસશે તેવી આશા રાખું છું. આભાર. સહ લિખિતં અબક. શિક્ષક સમાજના સાચા ઘડવૈયા. શિક્ષકને સમાજનો ઘડવૈયો કહેવામાં આવે છે. એક બાળકના જીવનમાં માતા પિતા પછી જો કોઈ વ્યક્તિ તેના વ્યક્તિત્વ, વિચારશક્તિ અને ચારિત્ર્યના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે તો તે શિક્ષક છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન આપતો નથી, પરંતુ જીવન જીવવાની કળા,
નૈતિક મૂલ્યો અને જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા પણ આપે છે. આજના યુગમાં શિક્ષણનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. ડિજિટલ ટેકનોલોજી, કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઓનલાઈન શિક્ષણના વધતા ઉપયોગ વચ્ચે શિક્ષકની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બની છે. માહિતી તો ઇન્ટરનેટ પરથી સરળતાથી મળી શકે છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા અને જીવન મૂલ્યોનું શિક્ષણ માત્ર શિક્ષક જ આપી શકે છે. વિદ્યાર્થીના જીવનમાં ઘણી વખત એવી પરિસ્થિતિ આવે છે કે તેને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. તે સમયે શિક્ષક મિત્ર, માર્ગદર્શક અને વડીલ તરીકે તેની સાથે ઊભા રહે છે. શું માત્ર પુસ્તકનું જ્ઞાન આપનારને જ શિક્ષક કહી શકાય? સાચો શિક્ષક તો તે છે જે પોતાના વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, શિસ્ત અને માનવતાના ગુણોનો વિકાસ કરે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં પણ શિક્ષકને શિક્ષણ વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ માનવામાં આવ્યો છે. શિક્ષક સતત નવી પદ્ધતિઓ શીખે, ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરે અને વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા જગાવે, ત્યારે જ શિક્ષણનું સાચું ધ્યેય સિદ્ધ થઈ શકે. સાથે જ સમાજે પણ શિક્ષકને યોગ્ય સન્માન, વિશ્વાસ અને સહયોગ આપવો જરૂરી છે. આજે કેટલીક જગ્યાએ શિક્ષણને માત્ર વ્યવસાય તરીકે જોવાની વૃત્તિ જોવા મળે છે, પરંતુ શિક્ષકનો વ્યવસાય માત્ર રોજગાર નથી, તે રાષ્ટ્ર સેવાનું પવિત્ર કાર્ય છે. જો શિક્ષક જ પોતાના કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન ન રહે તો આવતી પેઢીનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બની શકે? આ પ્રશ્ન સમાજના દરેક સભ્યએ વિચારવાનો છે. એક સારો શિક્ષક માત્ર એક વિદ્યાર્થીનું નહીં, પરંતુ સમગ્ર સમાજનું ભવિષ્ય બદલી શકે છે. ઇતિહાસ સાક્ષી છે કે મહાન વૈજ્ઞાનિકો, વિચારકો, સાહિત્યકારો અને રાષ્ટ્રનાયકોના જીવનમાં કોઈને કોઈ શિક્ષકની પ્રેરણા રહેલી છે. સારો શિક્ષક જ્ઞાન નથી ભરતો, પરંતુ જ્ઞાન મેળવવાની પ્રેરણા આપે છે. આવો આપણે શિક્ષકોના યોગદાનને સન્માન આપીએ, શિક્ષણના પવિત્ર કાર્યને વધુ ગૌરવપૂર્ણ બનાવીએ અને જ્ઞાન, સંસ્કાર તથા માનવતાથી સમૃદ્ધ સમાજના નિર્માણમાં સહભાગી બનીએ. અ બ ક સરનામું લાઈન નંબર 2. તો અહીંયા આપણે 2 અલગ અલગ વિષયના ચર્ચાપત્રની ચર્ચા કરી છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલ વસુંધરા એકેડમીને સબસ્ક્રાઈબ કરજો.